આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। સૌને મારા પ્રણામ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીશું। જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। અને આજથી આપણે નવું નજરાણું ચાલુ કરશું। કાલથી નવરાત્રી ચાલુ થાય છે ભાઈ। નવરાત્રીમાં બધા કહે છે કે મારા કેવી રીતે અનુષ્ઠાન કરવું, શું કરવું જેથી આપણી ઇનર પાવર, અંદરની આંતરિક શક્તિમાં વધારો થાય। તો હવે હું તમને દરરોજે એક સ્તોત્રમ કહીશ। કાલે શું કરવું, નવરાત્રીના બીજા દિવસે, નવરાત્રીના ત્રીજા દિવસે, તો રોજનો એક સ્તોત્રમ કે પાઠ એ તમારે વાંચવાનો। કદાચ વાંચવાનું ચોપડી શક્ય ના હોય તો યુટ્યુબમાં તમે સાંભળી પણ શકો છો, પણ એને સાંભળવાનું, કાનમાં એના સ્મરણ કરવાનું, તો પણ તમને તમારી આંતરિક શક્તિઓમાં વધારો જોવા મળશે। જાતે વાંચો તો બહુ જ સારું, લાભ થશે। તો આ બધાની સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં તારીખ 3/10/2024 ને ગુરુવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે આસો સુદ એકમ, પ્રથમ નવરાત્રી, પહેલું નોરતું। કાલે ગરબાનું સ્થાપન કેમનું કરવું, કેવી રીતે કરવું એ પણ આપણે હમણાં વિગતવાર ચર્ચા કરીશું। કન્યા રાશિનો ચંદ્ર, પઠ અને અણમૂળાક્ષર, નક્ષત્ર હસ્ત, યોગ ઇન્દ્ર અને કરણ કિસ્તુદન છે। વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક કે વિછોડો નથી, દિવસ સારો છે। સૂર્ય કન્યા રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં, બંને કાલે કન્યા રાશિમાં, એટલે કે અમાસનો આજે તમે જોવો તો આજે અમાસ, સૂર્ય અને ચંદ્ર બંને સેમ રાશિમાં હોય। સવારે 6:31 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:24 જોવા મળશે। ચંદ્રોદયની વાત કરીએ તો 6:48 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 6:42 થશે। અભિજીત મુહૂર્ત જોવા જઈશું, 12:04 થી 12:51 અભિજીત મુહૂર્ત રહેશે। રાહુકાળ બપોરે 1:57 થી 3:26 રહેશે। હવે રાહુકાળ છે કાલના, આ રાહુકાળમાં કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કામ કરો તો એ તકલીફ આપે। એકંદરે રાહુકાળમાં કોઈ થાય કાર્ય ના થાય તેનું ધ્યાન રાખીશું। બાકી દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કાર્યની શરૂઆત કરવી છે તો ચોક્કસપણે થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। દિન વિશેષમાં કાલે નવરાત્રી છે, પ્રથમ નોરતું છે। માતાજીનું સ્થાપન કરવાનું, ઘરમાં માતાજીનું સ્થાપન કરો। માતાજીની ચુંદડી કદાચ સ્થાપન ના થઈ શકતું હોય તો ખાલી ચુંદડી બદલવાની, માતાજીનું દેવો પ્રગટાવવાનો, ભોગ ધરાવવાનો। હવે નવરાત્રીમાં બીજું કઈ ના થાય તો 7 કાળા લવિંગ, તમારાથી કદાચ સ્થાપન ના થઈ શકતું હોય કે નહીં, પણ 7 કાળા લવિંગ માતાજીને રોજ ચડાવવાનું રાખજો, આટલું અવશ્ય કરજો। અને આ 7 લવિંગ તમે ચડાવી દો અને પછી 9 દિવસ પછી એ 7 લવિંગ તમારે નદીમાં પધરાવી દેવાના છે, આટલું કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। હવે આ શુભ ચોઘડિયામાં જે ચોઘડિયું પહેલું છે એ આપણે તમારે કહેવાય છે ગરબીનું સ્થાપન કરવા માટેનું છે। સવારનું પહેલું શુભ ચોઘડિયું 6:31 થી 8 કલાકનું, એટલે કે સવારના 6:30 થી 8 આ માતાજીનું સ્થાપન કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય ગણાશે। પછી કદાચ આ સમયમાં ના ફાવે તો બપોરનું ચોઘડિયું છે, જે લાભ ચોઘડિયું 12:28 થી 1:57 કલાકનું છે। આ બીજું ચોઘડિયું છે માતાજીનું સ્થાપન કરવા માટે, ઘટ સ્થાપન કહેવાય। તો આ ઘટ સ્થાપન કરવા માટેનું બીજું સર્વોત્તમ ચોઘડિયું આ લાભ છે। પછી ત્રીજું અમૃત છે, જે 1:57 થી 3:25, અને પછી છે શુભ ચોઘડિયું જે 4:55 થી 6:24 છે। કદાચ સવારની દોડધામમાં તમે ઘટ સ્થાપન ના કરી શકો અથવા તો કોઈ પણ પ્રકારે તમારા અનાયાસ ના થઈ શક્યું હોય તો રાત્રિનું એક ચોઘડિયું છે, જે અમૃત ચોઘડિયું છે, 6:24 થી 7:55 આ રાત્રિના ચોઘડિયામાં 6:24 થી 7:55 પણ માતાજીનું ઘટ સ્થાપન થાય।
સ્થાપન કઈ રીતે કરવાનું? માતાજીના તમારા કુળદેવી કે માતા અંબાનો એક ફોટો લેવાનો હોય છે, તેમને લાલ સ્થાપન કરવાનું હોય છે, એટલે કે લાલ કપડામાં તેમને બિરાજમાન કરવાના હોય છે, સાથે ગુલાબના હાર સાથે, એક કળશ શ્રીફળ સાથે, ગરબીને હાર ચડાવીને, ગરબીને 5 ચાંદલા કરીને અને માતાજીને ભોગ ચડાવવાનો હોય છે. ઘઉં ઉપર એમનું સ્થાપન હોય, કોરા ઘઉં લઈ આવવાના, ઘઉંને પાથરીને એમની પર સ્થાપન કરવાનું. તો માતાજીનું સ્થાપન આવી રીતે થાય છે, ટૂંકમાં સમજાવ્યું છે. તમારા મંત્ર જાપ બોલતા ફાવે તો ઠીક છે, નહીં તો એક સારો મંત્ર છે, જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા શાંતિ સ્વાહા સ્વાધા નમોસ્તુતે. આ મંત્ર ખૂબ સરસ છે. આ મંત્રના સ્મરણ સાથે તમે માતાજીનું સ્થાપન કરી શકશો. તો આવતીકાલની માતાજીના સ્થાપનની વાત કરી, ચોગડિયાની વાત કરી. જી બેન. જી મહારાજ, હવે તમે આપણે દિવસ વાઇઝ જવાના છીએ. તો આવતીકાલે પ્રથમ નોરતું છે, તો પ્રથમ નોરતાની અંદર કયા દેવી માતાજી છે તેની પૂજા અર્ચના કરવી જોઈએ અને કઈ પ્રકારે કરવી જોઈએ, આશીર્વાદ મેળવવા માટે ભક્તોએ શું કરવું જોઈએ, એ તમામ વિષયો પર તમે પ્રકાશ પાડો. હવે સર્વપ્રથમ કાલે પહેલો દિવસ છે. બધા એવું કહે છે કે ભાઈ ભગવાનને રાજી કરવા માટે કયો પાઠ કરવો. તો પ્રથમ દિવસે જ તમે નવદુર્ગા સપ્તમશી આવે, જેને ચંડી પાઠ કહેવાય છે, ચંડી પાઠ 13 અધ્યાય હોય. હવે કેવી રીતે કરવો? તો કાલે પ્રથમ દિવસે દરેક દર્શક મિત્રો ચંડી પાઠનું સ્મરણ કરે ને, તો એક અનોખી શક્તિ તમારા કામ પૂરા કરવામાં તમને મદદ કરશે. હવે કઈ રીતે કરવાનું તે તમને વિગતવાર સમજાવું કે મેં તમને જે ચોગડિયા કીધા, આ બધા ચોગડિયામાં કોઈ પણ સારું જે ચોગડિયું લાગે તમને, બપોરનું, સાંજનું કે સવારનું, એ ચોગડિયામાં તમારે લાલ આસન હોય તો બહુ જ સારું, નહીં તો કોઈ પણ આસન ચાલશે. ઉત્તર દિશામાં તમારું મુખ રાખવાનું. દુર્ગા સપ્તમશીની એક ચોપડી એટલે કે ચંડી પાઠની એક ચોપડી રાખવાની જોડે, થાળી, વાડકી અને ચમચી અને તાંબાનો કળશ. ટોટલ 13 અધ્યાય છે. ઉત્તર દિશા તરફ મુખ રાખ્યું, માતાજીને દીવો કર્યો, માતાજીને અગરબત્તી કરી અને આપણે 13 અધ્યાયનું સ્મરણ ચાલુ કર્યું. પ્રથમ અધ્યાય પતે એટલે કે જે ખાલી વાડકી છે, તાંબાનો લોટો પાણી વાળો તો લેવાનો જ છે આપણે, એટલે કે જે થાળી વાડકી કે ખાલી વાડકી કે થાળી છે ખાલી, તેમાં 7 ચમચી પાણી એક વાડકી કે થાળીમાં ભરવાનું. બીજો અધ્યાય પત્યો, ફરીવાર 7 ચમચી પાણી ખાલી વાડકી કે ખાલી થાળીમાં મૂકવાનું. એવો ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય, એવા 13 અધ્યાયનું પાણી એ તમારી ખાલી વાડકામાં કે વાડકીમાં ભેગું કરવાનું છે. હવે આ 13 અધ્યાય પતી જાય, 13 અધ્યાયનું સ્મરણ થઈ જાય પછી જે ખાલી વાડકો કે વાડકી છે એમાં જે પાણી છે એ કપૂરી પાન વડે આખા ઘરમાં તેનો છંટકાવ કરવાનો છે. આટલું કરવાથી તમારા ઘરમાં જે પણ અનિષ્ટ તત્વો છે કે જે પણ નેગેટિવ એનર્જી છે તે દૂર થશે. તો આ મેં કાલે કીધું પ્રથમ દિવસનો ઉપાય કે ભાઈ નવરાત્રીના પ્રથમ દિવસે આપણે આટલું અવશ્ય કરીશું. એ જ રીતે હવે આવતીકાલે બીજા દિવસે શું કરવું, કયો પાઠ કરવો તેનું પણ આપણે મહત્વ જણાવીશું. તો કાલે સર્વપ્રથમ પહેલા દિવસે ચંડી પાઠનો પાઠ કરે દર્શક મિત્રો તો બહુ જ સારું રહેશે. 13 અધ્યાય છે. બધા કે ગુજરાતીમાં કરીએ, સંસ્કૃતમાં કરીએ, કદાચ સંસ્કૃત ફાવતું નથી, હિન્દીમાં કરીએ, એનો કોઈ પણ પ્રકારે વિકલ્પ છે. ગુજરાતીમાં પણ કરી શકો, સંસ્કૃતમાં પણ કરી શકો. માત્ર ફરી એકવાર ભગવાન ભાવના ભૂખ્યા છે, ભગવાન એમના ભક્તિના ભૂખ્યા છે. તમે કોઈ પણ પ્રકારની ભક્તિ કરો, એ નથી કહેતા કે માત્ર ગુજરાતી કરો. ભગવાન તો દરેક ભાષાઓ સમજે છે ને દરેક વસ્તુ સમજે છે ને એના જે ભક્ત છે તેનો ભાવ પણ સમજે છે. તો તમને કદાચ સંસ્કૃતમાં ના ફાવે તો ગુજરાતીમાં પણ કરી શકો છો. તો આ 13 અધ્યાયનું કાર્ય ચોક્કસથી અવશ્યપણે તમે પાલન કરજો. 100% તમે એમાં ફાયદો જોશો. તમારી આંતરિક ઉર્જાઓ પણ તમે એક સરસ અનુભવ સાથે આગળ જોઈ શકશો. જી બેન.
જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિ. મૂળાક્ષર અ, લ ને ઈ છે. તણાવથી મુક્ત થવાય. માથા ઉપર બહુ ભાર છે મેષ રાશિ વાળાનો, એટલો બધો ભાર છે કે માથેથી વાળ જવાની તૈયારીઓ છે, પણ આપણે એવું નહીં થવા દઈએ. ચિંતા ના કરો. આધ્યાત્મિક કાર્યો થશે, આધ્યાત્મિક શરૂઆત થશે. નાનો મોટો કોઈક પ્રવાસ થાય, પાસનું સેટિંગ થયું નહીં, ફોન આવી જાય, ચલો ભાઈ પાસનું સેટિંગ છે, પ્રવાસ થઈ ગયો, લાભ છે, ફાયદો જણાય. કાળો શુભ કલર તો શુભાંક 3 છે. વાત કરીશું વૃષભ રાશિ. મૂળાક્ષર બહુ, દિવસ લાભકારક. સામેથી લોકો ફોન કરે કે ભાઈ પાસ આયા છે, લાંબા ગાળાની માંદગીથી રાહત મળે. કાર્યસ્થળે ચોકસાઈ ભરવું રહેવું. ભાઈ ગરબા કાલે ગાયા હોય પણ કાર્યસ્થળે પછી ગરબા ના ગાતા. જીવન સાથીથી લાભ રહેશે. પીળો શુભ કલર શુભાંક 5. મિથુન રાશિની વાત કરીએ. જૂના મિત્રોથી લાભ છે, જૂના મિત્રોથી દિવસ સારું છે. વેપારમાં નાનો મોટો લાભ થશે. સકારાત્મક ઉર્જાનો સંચાર તમારી પાસેથી જોઈ શકાશે. સાસરા પક્ષથી કોઈ નાનો મોટો લાભ. જાંબલી શુભ કલર શુભાંક 4 છે. વાત કરીશું કર્ક રાશિની. વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય. તમારા વતનથી દૂર રહેતા લોકો તરફથી તમને કાલે લાભ થશે. માતા પિતાના આશીર્વાદથી કોઈ સારા કાર્ય કરીશું. ઉધાર આપવું કે લેવું નહીં. બોલવામાં થોડુંક ધ્યાન રાખજો. કાલે બોલવામાં કોઈ એવું ના થાય કે કોઈકને ખોટું લાગી જાય. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ. સ્વાસ્થ્યમાં સંભાળ લેવાની. કેટલાય ગરબા ના ગાતા, ગરબા માથા ઉપર ચગવા લાગે. હા, ધ્યાન રાખજો. વાતને લાંબી ના ખેંચવી. કોઈ પણ નાની વાતનું મોટું વતેસર ના થાય. આટલી વાત હોય ને પણ એનું સ્વરૂપ આટલું થાય. ધ્યાન રાખજો. દિવસ સારો છે, આનંદમય છે અને વિચારેલું. તમે જે મગજમાં વિચાર્યું છે કે ભાઈ આમ નહીં, હવે આમ કરવું છે, આપણે આમ પછી આમ કરવું, તો બધું વિચારેલું જીવનમાં થશે. ભૂરા તમારા માટે કાલે ભૂરો શુભ કલર શુભાંક 6 રહેશે. વાત કરીશું કન્યા રાશિ. માન સન્માનથી લોકો તમારું પોતાનું એક વર્ચસ્વ જોઈ શકશે. માન સન્માન તમે કાલે પ્રાપ્ત કરી શકો. માંદગીમાંથી નાની મોટી મુક્તિ મળશે. આંખોની ચમકમાં વધારો થશે. કન્યા રાશિ, આંખોની ચમકમાં વધારો થાય. લાંબુ દેખાય, દૂરનું દેખાય. આમે ગરબા રમવા માટે લાંબુ ને દૂરનું જરૂરી છે. ધ્યાન રાખજો. નાણાંનો પ્રવાહ વધશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. શ્રીકાંતભાઈ, હર મહાદેવ. હર મહાદેવ. મારે મારા વિશે પૂછવાનું છે. મારી જન્મ તારીખ 3/9/97 રાતે 8 થી 8:15 વચ્ચે રાતે, અને જન્મ સ્થળ વગર અમરેલી જિલ્લો. સરકારી નોકરી વિશે પૂછવાનું છે. આ વખતે ફોર્મ ભરાયું, લોંગડ નું તમે કીધું યંત્ર એ રાખ્યું, આ વખતે આવી જાય ને પોલીસ નું ફોર્મ તો એવું છે. બુધવારનો દિવસ. કન્યા રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ છે. લગ્નેશમાં શનિ. મંગળ તમારો તુલાનો છે. તુલાનો મંગળ 8મે છે. બીજું કે ગુરુ તમારો, આમ જોવા જાવ તો ગુરુ સારો જ છે, ચિંતા ના કરો. લાભસ્થાનમાં છે. સૂર્ય સ્વગૃહી થઈને બેઠો છે, પણ રાહુ જોડે છે. સૂર્ય બુધ આમ સારા, છઠ્ઠે સૂર્ય બુધ સારા, પણ રાહુ છે ને એટલે થોડીક તકલીફ થાય. કશું નહીં, ભગવાનના મંત્ર જાપ કરો, મંગળની પૂજા ઉપાસના કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હા બોલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. મારું 11/62. હેલો. બોલો, જન્મ તારીખ બોલો. 11/62. સમય સવારે રાતે 12 વાગે. બોલો, શું પ્રશ્ન છે? જન્મ સ્થળ શું છે? સિદ્ધપુર. શું પ્રશ્ન છે? મારે થોડી તકલીફ છે એ પૂછવું મારા છે. હા, પણ શું તકલીફ છે? તકલીફ એટલે ઘણી છે. બોલો બોલો. હા, જન્મ સ્થળ સિદ્ધપુર. તકલીફમાં શું થયું છે? નોકરી, શનિ કેતુ છે એટલે નોકરી, લગ્ન. એક તો કુંડળીમાં સૂર્ય પણ નબળો બને છે.
2-3 વસ્તુ છે જે ભેગી થઈ છે. શનિનું નિવારણ કરવું પડે, શનિની પૂજા ઉપાસના કરો, શનિથી તમને લાભ થશે. શનિ કેતુ જીવનમાં તકલીફ આપે, શ્રાપિત યોગ કહેવાય એને. તમારી કુંડળીમાં શ્રાપિત યોગ છે. હવે આ શ્રાપિત યોગનું નિવારણ કરવા માટે દરરોજ જે શનિ ચાલીસા કરવાની અને એક શનિ મંત્રની પૂજા કરવાની. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સત્શનેશ્વરાય નમઃ. આ મંત્રના જાપ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી બેન. હર હર મહાદેવ. હર મહાદેવ. 10/12/94 ભાવનગર, સવારે 11:25. જી. 4 મહિનાથી મારી તબિયત ખરાબ રહે છે. ડોક્ટરને બી બતાવ્યું, દવા પણ લઉં છું, પણ કોઈ ફેર નથી પડતો. ડોક્ટર કહે છે નોર્મલ, રિપોર્ટ પણ નોર્મલ આવે છે. જે પ્રમાણે કુંડળી જોઉં છું બેન, એક શનિ ચંદ્રનો વિષયોગ છે. તમારી કુંભ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, શનિવારનો જન્મ છે તમારો, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને 8મી તિથિ છે. શનિ ચંદ્રનો વિષયોગ છે જે બીજા સ્થાનમાં બેઠો છે. અને અત્યારે તમે જોવા જાવ તો તમારી મહાદશા અંતરદશા જોઈ લઈએ. તમારી અત્યારે બુધની મહાદશા ચાલી રહી છે અને શુક્રની અંતરદશા છે. બુધની અંદર શુક્ર આમ તો એવી કોઈ તકલીફ ના આપે. શુક્ર તમારો સ્વગૃહી છે, કર્મના સ્થાનમાં છે, એટલે એ એવી તકલીફ નહીં આપે. પણ હા, શનિચંદ્રનો વિષયોગ છે જેના કારણે થોડુંક તમને માનસિક રીતે વધારે ખોટો ઓવરલોડ, ખોટું થિંકિંગ, ડીપ થિંકિંગ કહેવાય ને કે જે વસ્તુ નથી પણ એ વસ્તુનો તણાવ તમે એટલો બધો લઈ લો છો કે જેને તમારી હેલ્થ ઉપર ઇફેક્ટ પડે છે બેન. તો આ શનિચંદ્રના વિષયોગના કારણે થાય કે ભાઈ ઓવર થિંકિંગ અને ઓવર સ્ટ્રેસના કારણે તમારી હેલ્થ બગડે છે. ઉપાય માત્ર એક જ છે, શંકર ભગવાનને દૂધ અને પીળી સરસવ ચડાવો અને શક્ય હોય તો એક મૂનસ્ટોન કરીને એક પેન્ડલ આવે છે, એનું તમે શક્ય હોય તો રત્ન ધારણ કરજો, તેનાથી લાભ થશે. બાકી નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસવ શંકર ભગવાનને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલતા બોલતા કરશો તો લાભ જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. જી. શું પૂછવાનું છે? હવે ગુરુ ધન રાશિનો છે ને રાહુ 6ઠ્ઠા સ્થાનમાં છે. એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે રાહુ કવચનો પાઠ કરો અને કબૂતરને મગ નિત્યક્રમ ખવડાવવાનું રાખો. રાહુ કવચનો પાઠ સર્વોત્તમ રહેશે. આટલું કરશો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી બેન. જન્મ તારીખ 25/2/2005, જન્મ સ્થળ સુરત અને જન્મ સમય સવારે 6 વાગે. આર્થિક સ્થિતિ કેવી રહેશે અને ભવિષ્ય કેવી રહેશે? આર્થિક સ્થિતિ શુક્ર બીજા સ્થાનમાં છે પણ સૂર્ય જોડે છે, એટલે તમે સમજો કે શુક્ર હોય ને એટલે પૈસા તો મળે, પણ સૂર્ય બીજે હોય તો આર્થિક ફટકા પણ પડે. જેમ કે પગાર કેવો હોય, સારો હોય, પણ સૂર્ય આવ્યો એટલે ગમે તે રીતે પૈસા બચે નહીં. તો આર્થિક પરિસ્થિતિ આવી છે. સૂર્ય શુક્ર બીજા સ્થાનમાં છે, કુંભ રાશિનો છે. સૂર્ય કુંભનો તમે જોવા જાઓ તો નીચનો થાય અને શુક્ર મિત્રના ઘરનો થાય. તો ક્યાંક ને ક્યાંક પૈસાની રીતે વાંધો નહીં આવે, પણ જે બચાવ થવો જોઈએ, જે સેવિંગ થવી જોઈએ, એ સેવિંગમાં ક્યાંક ને ક્યાંક અભાવ દેખાય છે અને નાની મોટી તકલીફ દેખાય છે. પણ ક્યાંય એનું ગાડું અટકશે નહીં, તે ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ, ધાર્મિક સ્થળોની મુલાકાત અને ધાર્મિક જગ્યાઓ ઉપર જવાનું થશે. જીવનમાં નવા રસ્તાઓ ખુલશે, નવા માર્ગ ખુલશે. મહેમાન અતિથિ ઘરે આવવાના યોગ છે. ન બોલવામાં 9 ગુણ છે. રાતો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને આર્થિક મુશ્કેલીઓ ના આવે, ખોટા ખર્ચા આવીને ના ઉભા રહે, આકસ્મિક ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ છીએ આપણે. વૃશ્ચિક રાશિ, શરદી કફની સમસ્યા રહે, સફળતા મેળવવાની શક્યતા છે. નાના મોટા પાયા ઉપર, સ્તર ઉપર સફળતા મેળવી શકશો. કામના સ્થળે વખાણ થશે. લાલ શુભ કલર, શુભાંક 8. ધનરાશિ, બાળકોથી લાભ થાય, બાળકો તરફથી ફાયદો થાય. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર જાય, સારું કામ થાય, પરમ શાંતિનો અનુભવ થાય.
સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને માનસિક શાંતિ ના જણાય. કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક અનાયાસ છે, માનસિક રીતે થોડુંક નબળું છે. લેણી નીકળતી રકમ મળશે, બેચણીનો અનુભવ થાય. કોઈ પીઠ પાછળ ઘા ના મારે તેનું ધ્યાન રાખજો. નારંગી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિને ધન ખર્ચ ઉપર નજર રાખવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના ખોટા પૈસા આકસ્મિક ખર્ચાઓ આવીને ઊભા ના રહે તેનું ખાસ ધ્યાન રાખશે. ધ્યાન અને યોગ કરવાથી ફાયદો છે. મુશ્કેલીનો સામનો ક્યાંક ને ક્યાંક નાના મોટા પાયે કરવો પડશે. મહત્વના કામમાં મહેનત વધારે જોઈશે. તમારે મહેનત કાલે વધારે માંગી લેશે. પોપટી શુભ કલર શુભાંક 1 છે. તો વાત કરીશું મીન રાશિની. છેલ્લી રાશિ મીન રાશિ. દિવસ સારો, સુંદર, મોજ મજામાં પસાર થશે. ગરબાની રમઝટ સાથે તમારો પણ દિવસ રમતે ઝૂમતે પૂરો થશે. નાના મોટા નવા કાર્યોની શરૂઆત સાથે, કોઈ બદલાવ સાથે દિવસ સારો. લોકોની નિંદા કરશો નહીં. નિંદા કરવાનું પણ બહુ મોટું પાપ છે. અન્યની નિંદા છોડીશું. ત્રીજી વ્યક્તિથી લાભ છે. સફેદ શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેજો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ લકમાબેન ગઢવી કાઢશે અને જોઈશું આવનારું વર્ષ કેવું રહેશે. તો ભાઈ, એમને કાઢ્યું છે 7th ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે આ ટેરોટ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે કે ભાઈ એક નાનું મોટું ડેવલપમેન્ટ થશે. વર્કિંગ ગુડ. સાથે કોઈક જગ્યાએ તમને હેરાનગતિ કરવામાં આવે, કોઈ તમને આંખે ચઢાવવામાં આવે, કોઈ પીઠ પાછળ રમત ના રમે તેનું ખાસ ધ્યાન રાખીશું. કાલે જેનો પણ છે જન્મદિવસ આ વસ્તુનું ધ્યાન રાખે. કોઈ હાથે કરીને તમને આંખે ચડાવવાનો પ્રયત્ન કરશે, પીઠ પાછળ રમત રમશે, છુપા પોલિટિક્સ કહેવાય, એવું બધું ના થાય તેનું ધ્યાન રાખશું. તમારા જે તે જગ્યા પર હોય કે તમારા કુટુંબિક હોય. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય? નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું અને ભગવાન વિષ્ણુની માળા કરવાની. ઓમ નમો ભગવતે વાસુદેવાય રોજ સવાર ઉઠીને 11 વાર બોલવાનું. 12 વાર બોલજો, બહુ સારું. 12 વાર રોજ સવારે ભગવાનને યાદ કરવાના. જમણો પગ મૂકતા પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનું. આખું વર્ષ આટલું કરશો, તમારું વર્ષ સારું ને સુંદર અને લાભદાયી જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. આ સાથે જ મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ત્યારે બસ આટલું જ. નમસ્કાર.